તો જે આ બ્રિજ દુર્ઘટના સર્જાઈ તેમાં પિકઅપ ડ્રાઈવરનો પણ ચમત્કારિક બચાવ થયો છે। બ્રિજ પડ્યાની ગણતરીની જ સેકન્ડમાં પહેલે ત્યાંથી જ પસાર થયો હતો આ ડ્રાઈવર અને જે આખી વાત કરવામાં આવે તો પિકઅપ વાન ઊંચી થઈ જતા તે કૂદીને પોતાનો જીવ બચાવ્યો છે। પાદરાના ગંભીરા મુજપુર બ્રિજ પર બનેલી દુર્ઘટનામાં પોતાની પિકઅપને છોડીને કૂદી પડેલા એટલે કે બચી ગયેલા આ બાદ બચાવ થયેલા જે એક કાકા છે તે આપણી સાથે છે। કાકા, કેવી રીતના ઘટના બની હતી અને તમે જ્યારે પિકઅપ છોડી તેની આગળ શું ઘટના બની હતી? આગળ અમે આવતા હતા ને તો પાછળ બની એટલે ઘટના અમે જીવ બચાવવાનું ના થાય। ઓકે, શું તમારી શું ઘટના શું બની જ્યારે તમે પિકઅપ છોડી? કેવી રીતના છોડી? પાછળ ધડાકો તો અમારી ગાડી એમ થઈ ગઈ એટલે પછી અમારે નાહવું પડે ને જીવ બચાવ। કેટલા લોકો હતા? અમે ત્રણ સવારી હતા। 3 લોકો હતા। અને કેવી રીતના આખી ઘટના બની તમે જોઈ હશે? પાછળ થઈ એટલે આપણને ખબર ના પડે ને। ઓકે, પાછળથી થઈ અને અમે નીકળી ગયા ને ધડાકો થયો એટલે એવી તમે જ્યારે શરૂઆતમાં આવ્યા હા। ત્યારે શું લાગ્યું? કેવી રીતના બન્યું? ફૂલ ગાડીમાં ધડાકો થયો ને અમે નીકળી ગયા અને ધડાકો થયો પણ અમારે પેલો બીજો ભાગ એમ થઈ ગયો ને એના પરથી ગાડી અમારી ચડી ના પાછી જવા મળી એટલે અમે કૂદકા મારી નીકળી ગયા। કેટલા લોકો હતા? 3 સવારી। જોઈ શકાય છે કે જે લોકોનો આબાદ આ જીવ બચ્યો છે તેઓ પોતાની પિકઅપ વાનને પણ છોડી દીધી છે। તેઓનું કહેવું છે કે જ્યારે તેઓ આગળ નીકળતા હતા તે સમય દરમિયાન પાછળ જે બ્રિજ છે તે નમી ગયો અને અચાનક જે તેઓની ગાડી હતી તે પાછળ જઈ રહી હતી ને તેના કારણે તેઓ કૂદી પડ્યા હતા ને તેઓનો આખરે બચાવ થયો છે। ધર્મેશ પટેલ, TV9 પાદરા।